હલો મારી યુટ્યુબ ફેમિલી, તો આજે મારે બનાવવાનો છે કડવા લીમડાનો સાબુ. અને અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે એટલે આપણે સ્કિન માટે કડવો લીમડો બહુ જ સારો છે. તો એના માટે મેં કડવો લીમડો લીધો છે, એલોવેરા લીધું છે, અને લીંબુના જે પાંદ આવે ને એ લીંબુના પાંદ લીધા છે, કેસ્ટ્રોલ ઓઇલ લીધું છે, અને કોકોનટ ઓઇલ લીધું છે, અને વિટામિન એની કેપ્સ્યુલ પણ લીધી છે. અને આ હેને સોપ બેજ છે. સોપ બેજના મેં હેને નાના નાના ટુકડા કરી લીધા છે. અને આપણને પહેલાંના ગઢિયા એમ કહેતા હતા કે આપણે કડવા લીમડાથી નાહીને તો આપણને કોઈ પણ શરીરમાં રોગ ન થાય, ખરજવું ન થાય ને ધાધર ન થાય. તો અત્યારે આવા રોગ આપણને બહુ જ વધી ગયા છે. તો આપણે પહેલાંની ઘરે તો ટાઈમ નથી કે લીમડો ઉકાળી અને સવારમાં નાહી શકીએ, પણ આ સાબુથી તમે નાહો કે તમારા ફેસ ઉપર આ સાબુ લગાવો ને તો એકદમ ઓર્ગેનિક છે. અને તમારે જે પણ સ્કિનના પ્રોબ્લેમ હશે ને બધા પ્રોબ્લેમ તમને દૂર થઈ જશે. અને આ હે ને ફૂલ વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે. તમે જો ન જોયો ને તો જઈને જોઈ લેજો. અને આજથી હે ને મારી યુટ્યુબ ચેનલનું નામ પણ ચેન્જ થઈ ગયું છે. ગોપીની ગપસપમાંથી ગોપી આહિર કરી નાખ્યું છે, કેમ કે ઘણા લોકોએ મને કીધું હતું કે તમે યુટ્યુબ ચેનલનું નામ ચેન્જ કરી નાખો. એટલે મેં બધાનું માન રાખી અને મારી ચેનલનું મેં નામ ચેન્જ કરી નાખ્યું છે. અને જો 100 બેચમાંથી 4 સાબુ બની જશે. અને તમે 12 સાબુ લેવા જશો ને તો આની કિંમત ખૂબ જ વધી જશે, પણ ઘરે બનાવશો ને તો એકદમ રિઝનેબલ ભાવે તમારે સાબુ બની જશે. તો જો મસ્ત મજાના 4 સાબુ બની ગયા છે અને એકદમ સેટ પણ થઈ ગયા છે. અને 2 થી 3 કલાક તમારે અડવાનું નથી, એટલે સરસ મજાનો સાબુ બની જશે. અને આ હે ને એકદમ ઓર્ગેનિક છે, એટલે નાના બાળકોને પણ તમે આના નવડાવી શકો છો. અત્યારે ઉનાળો છે એટલે નાના બાળકોને પણ સ્કિનના પ્રોબ્લેમ થઈ જાય ને તો એના માટે પણ આ સાબુ છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઇક, શેર, સબસ્ક્રાઈબ.